એશિયાના સૌથી મોટા ઝૂંપડપટ્ટી વિસ્તાર ગણાતા મુંબઈના ધારાવીના રંગરૂપ બદલવાના પ્રોજેક્ટનું કામ પૂરવેગમાં ચાલી રહ્યું છે. ધારાવીનો રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ ચલાવી રહેલા અદાણી ગ્રુપની સીમાચિહ્નરૂપ કામગીરી ધારાવીમાં ડોર ટુ ડોર સર્વેનો આંક 50,000થી વધુને પાર કરી ગયો છે. હાલ મુંબઈ સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી SRA દ્વારા મુંબઈમાં અત્યાર સુધી કરેલા સર્વેમાં આ સૌથી મોટું સીમાચિહ્ન છે. ધારાવીમાં રહેતા ઝૂંપડા અને મકાન ધારકોનો સર્વે ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં ધારાવીમાં ડોર ટુ ડોર સર્વેનો આંક 50,000ને પાર થઈ ગયો છે. DRPના CEO શ્રીનિવાસે વધુમાં વધુ લોકોને સર્વેમાં જોડાવા અપીલ કરી છે, જેથી કોઈ પણ ઝૂંપડા ધારક બાકી ન રહી જાય. આ સર્વેના આધારે ઝૂંપડા ધારકોને રીડેવલપમેન્ટ બાદ નવા આવાસની ફાળવણી થશે. ધારાવીના સીમાંકન અને મેપિંગની કામગીરી પડકારજનક અને જટિલ છે. ધારાવીનું રીડેવલપમેન્ટ કરીને 1.5 લાખ જેટલા ઝૂંપડાઓનું કાયાકલ્પ કરવાનું અદાણી ગ્રુપનું આયોજન છે, જેનો 10 લાખ જેટલા લોકોને ફાયદો થશે. ધારાવી રીડેવલપમેન્ટ બાદ ત્યાં સારા રહેઠાણો, સેનિટાઇઝેશન અને આર્થિક તથા સામાજિક સેવાઓ ઊભી કરવાનું આયોજન છે. શાળાઓ, મેદાનો, સ્વાસ્થ્ય સેવાઓ સાથેની ટાઉનશીપ ત્યાં બનાવવામાં આવશે.